રોપાઓના વિતરણ કરીને એ રોડ સાઇડ પ્લાન્ટેશન હોય, જે બોડા ડુંગરની અંદર પુનઃ વાવેતર કરવાનું હોય કે રેવન્યુ વિસ્તારની અંદર વન કવચ સહિતના મોડેલોની અંદર વૃક્ષારોપણ કરવાનું હોય, લોકોએ વૃક્ષારોપણ કરવાનું હોય, મહાનગરપાલિકાને રોપાની જરૂરિયાત હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓને જરૂરિયાત હોય, આ તમામ લોકોની જરૂરિયાતને પહોંચી વળાય એટલી મોટી સંખ્યામાં બિયારણ અને તૈયાર રોપાઓ ઉપલબ્ધ છે. આજે વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિવસે દિવસે આવી થતી રહી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વન મહોત્સવ યોજી પર્યાવરણ વૃક્ષો વાવવા, પર્યાવરણ બચાવવા જે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે, તેમાં ધીરે ધીરે લોકોમાં પણ ખૂબ જ જાગૃતિ આવી છે. એ ખૂબ સરાહનીય બાબત છે. સરકારી નર્સરીઓમાં બદામનું ઝાડ, લીમડાનું, લીંબુડીનું, સીસમનું અને આવા અનેક પ્રકારના ઝાડવાઓ આપવામાં આવે છે અને તદ્દન રિઝનેબલ ભાવમાં આપવામાં આવે છે. હું તો બધાને અપીલ કરું છું કે લેવા જોઈએ, આનો લાભ લેવો જોઈએ અને સરકારનો પણ આભાર માનું છું.